હવે આપણે છઠ્ઠું વ્યાખ્યાન કલ્પસૂત્રનું એની અંદર પ્રવેશ કરીએ છીએ. વ્યાખ્યાન ક્યાં સુધી ચલાવું કિરણભાઈ? ક્યાં સુધી? 10:30 સુધી. ઓકે, 10:30 સુધી ચલાવું છું. 12.5 વર્ષ ભગવાન સંસારી અવસ્થાની અંદર 30 વર્ષ રહ્યા. ભગવાનના જીવનના 3 વિભાગ કર્યા આપણે, તો 30 વર્ષ સુધી ભગવાનનો પુણ્યનો કાળ ચાલે છે, સંસારની પુણ્યનો કાળ ચાલે છે. અને 12.5 વર્ષ દીક્ષા પછી એ પરિસહનો કાળ છે. અને પછીના 30 વર્ષ એટલે કે 42.5 વર્ષથી માંડીને 72 વર્ષ સુધીનો સમય એ ભગવાનનો પરોપકારનો કાળ છે. તો અત્યારનું પ્રવચન એ પરિસહનો કાળ, ભગવાનના જીવનમાં કેવા કેવા ઉપસર્ગને પરિસો આવ્યા અને ભગવાને એમાં કેવી રીતે ક્ષમતા રાખીને પોતાના કર્મનો નિકાલ કર્યો એની વાત હવે આજના કુલ કલ્પસૂત્રના 6ઠ્ઠા પ્રવચનની અંદર શરૂ થાય છે. ભગવાન નંદીવર્ધન મોટા ભાઈ પોતાના એને પૂછી અને વિહાર માટે પ્રસ્થાન કરે છે. અને નંદીવર્ધન ભાઈ પણ રડતી આંખે પરમાત્માને વિદાય આપે છે. અને જતા એવા પરમાત્માના તરફ જઈને બોલે છે, જોઈને બોલે છે, ત્વયા વિના વીર કથમ રજામો ગૃહે ધુના શૂન્ય વનોપમાને. વીર, તમારા વિના હવે ઘરે અમે કઈ રીતે રહી શકશું? ગોષ્ઠી સુખ, વાતચીતનું સુખ કોની સાથે અમે પામશું? ભોજન પણ હવે અમે કોની સાથે કરશું? અત્યાર સુધી કંઈ પણ મૂંઝવણ હોય તો તમને પૂછતા હતા, હવે અમે કોને પૂછશું? કોની આરે વાતચીત કરશું? તમારા વગર આખું ઘર એ વેરાન બની જશે, શૂન્ય વન, નિર્જન વન જેવું બની જશે. ભાઈ, તમારું દર્શન અમને અત્યંત પ્રિય હતું. આપના દર્શન થાય ને અમારી આંખની અંદર અમૃતનું સિંચન થાય એવી ઠંડક થતી હતી. તમે તો વૈરાગી છો એટલે અમને ક્યાંથી યાદ કરવાના? પણ વહેલી તકે અમારા ઉદ્ધાર માટે કેવળ જ્ઞાન પામી શાસનની સ્થાપના કરી અને અમારો આ સંસારમાંથી ઉદ્ધાર કરજો. આવા પ્રકારના હૃદયના ઉદ્ગાર વ્યક્ત કરે છે ભગવાન તરફ મોઢું રાખીને. અને ભગવાન વિહાર કરે છે સાંજના સમયે. અને ભગવાનના વિહારનો કુમાર ગ્રામ ત્યાં પહોંચી અને ભગવાન કાયોત્સર્ગ ધ્યાનની અંદર રાતના બિરાજમાન થાય છે. ભગવાન મૌનપૂર્વક કાૌસક ધ્યાનમાં જોડાઈ ગયેલા છે. આજે પણ ક્ષત્રિય કુંડ ગ્રામથી લગભગ 18 કિલોમીટર દૂર આ કુમાર ગ્રામ ઉપલબ્ધ છે. અને ત્યાં ભગવાન કાૌસક ધ્યાને રહેલા એક ગોવાળીઓ સાંજના સમયે ભગવાનની પાસે આવીને બળદને પોતાની પાસે મૂકી જાય છે. એ દેવાળીએ તમે મારા બળદને હાચવજો. જાણે કે ભગવાન એટલે વગર પૈસાના તમારા માણસ હોય, નોકર ચાકર હોય, એવી રીતે ભગવાનને સોંપવાનું કામ કરે છે, બળદને હાચવવાનું. અને જંગલમાં જાય છે, પોતાના ઘરનું કામ વગેરે પતાવી જંગલનું કામ પતાવીને પાછું આવે. ભગવાન પાસે બળદ દેખાતા નથી અને એકદમ ગુસ્સે થઈ જાય છે. અને ગુસ્સે થઈને બળદને મારવા માટેની રાસ એટલે ચાબુક જે કહેવાય એ ભગવાનને મારવા માટે ઉગામે છે. અને આ બાજુ ઇન્દ્ર મહારાજ ભગવાનનો આજે દીક્ષાનો પહેલો દિવસ, આજે પહેલી રાત, ભગવાન અત્યારે શું કરતા હશે એ અવધિ જ્ઞાનથી જુએ છે. અને એ વખતે ગોવાળીઓ ભગવાન ઉપર ઉપસર્ગ કરવા માટે, ચાબુક મારવા માટે તૈયાર થયેલો જુએ છે. અને એ વખતે ઇન્દ્ર અત્યંત ઝડપથી નંદીશ્વર દીપમાંથી આવી અને પેલા ગોવાળીયાના હાથમાંથી ચાબુક લેવાનું કામ કરે છે, અટકાવવાનું કામ કરે છે અને શિક્ષા આપે છે. અને પોતાના અવધિ જ્ઞાનથી જુએ છે, ઓહ, આ તો પહેલી જ રાત દીક્ષાની અને ઉપસર્ગ આવી ગયો. તીર્થંકર ભગવાન તો કેવા હોય, નિરૂપસર્ગ હોય, ઉપસર્ગ સામાન્યથી આવે નહીં. તો ભગવાનને ઉપસર્ગ કેમ આવ્યો? અવધિ જ્ઞાનથી જુએ છે ભગવાનનો છદમસ્ત કાળ, સાધનાનો કાળ. અને એની અંદર ઘોર ઉપસર્ગ અને પરિસો, એની વણઝારને જુએ છે. ઇન્દ્ર મહારાજ અંદરથી હલી જાય છે. અને ઇન્દ્ર મહારાજ ભગવાનને વિનંતી કરે છે કે તમારો આ સાધના કાળ ભયાનક ઉપસર્ગોથી ભરેલો છે, તો પ્રભુ આપની સેવાની અંદર રહેવાનો મને લાભ આપો. આપની સેવા કરું કે જેના કારણે આ ઉપસર્ગનો વરસાદ અટકે, એમાં રાહત થાય. અને ભગવાન ઇન્દ્ર મહારાજને કહે છે કે ન એમ ભૂયમ ને એમ ભવિષ્યમ. તન કાળમાં, ભૂતકાળમાં ક્યારે એવું થયું નથી, ભવિષ્યકાળમાં થવાનું નથી, કે વર્તમાન કાળમાં એવું થતું નથી કે તીર્થંકર ભગવાન બીજાની સહાયથી કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે. બીજા જીવો હજી ગુરુ વગેરેની સહાયથી કેવલ જ્ઞાનને મેળવે
પણ તીર્થંકર ભગવાન કોઈની પણ સહાયથી કેવલ જ્ઞાનને મેળવતા નથી. માટે કહું છું ઇન્દ્ર રાયજી, સહાય કરવી રહેવા દો. ઉપસર્ગ પરિસ જે આવે તે હસ્તે મુખડે સહેવા દો. આવો એક પરાક્રમ ભરેલો જવાબ ભગવાન મહાવીર મહારાજા ઇન્દ્રને આપે છે. છતાં પણ ઇન્દ્ર મહારાજ ભગવાન પ્રત્યેના ભક્તિભાવના લીધે ભગવાનનો સંસારીપણાનો માસીનો દીકરો એને જે અત્યારે સિદ્ધાર્થ નામનો વ્યંતર થયેલ છે એને ભગવાનની સેવાની અંદર ગોઠવે છે અને સિદ્ધાર્થને આદેશ કરે છે કે ભગવાનની સેવા કરજે, સુરક્ષા કરજે, ભગવાનને જરાય તકલીફ ન પડે એનું ધ્યાન રાખજે. આ રીતે ભગવાનની સેવામાં વ્યંતર જે છે એને સિદ્ધાર્થ વ્યંતર એને નિમણૂક કરી અને દેવલોકની અંદર ઇન્દ્ર મહારાજ પધારે છે. આ બાજુ ભગવાન બીજે દિવસે વિહાર કરી કોલ્લાક સન્નિવેશ ગામની અંદર બહુલ નામનો બ્રાહ્મણ એને ત્યાં પારણું કરે છે અને મારે પાત્રા સહિતનો ધર્મ એટલે કે મારા સાધુ સાધ્વી ભગવાન પાત્રાની અંદર ગોચરી વાપરે એવા પ્રકારનું મારે ફરમાન કરવાનું છે. માટે પહેલું પારણું ભગવાન ગ્રહસ્થના પાત્રમાં, ગ્રહસ્થના વાસણમાં, થાળીમાં કરે છે અને ત્યાર પછી ભગવાને તમામ પારણાઓ એ કરપાત્રી એટલે કે હાથમાં જ ગોચરી ઓરી અને વાપરવાનું કામ કરેલું હતું. અને ભગવાન જેવું પારણું કરે છે, છઠનું પારણું, એની સાથે જ 5 દિવ્ય આકાશમાં થાય છે. અહોદાનમ અહોદાનમ એવી ઘોષણા પહેલા નંબરમાં થાય. બીજા નંબરની અંદર દેવ દુંદુબી વાગે. ત્રીજા નંબરની અંદર સોનૈયાની વૃષ્ટિ થાય. ચોથા નંબરની અંદર સુગંધી પાણીની વૃષ્ટિ થાય અને 5મા નંબરની અંદર દેવતાએ વસ્ત્રોની પણ વૃષ્ટિ થાય છે. આ રીતે 5 દિવ્ય પ્રગટ થાય છે. ભગવાન ત્યાંથી વિહાર કરતા મોરાક સન્નિવેશ તરફ દ્વિજંત તાપસના આશ્રમમાં જાય છે, જ્યાં સિદ્ધાર્થ મહારાજાના મિત્ર એ કુલપતિ તરીકે હતા. તાપસના કુલપતિ તરીકે ભગવાનને આવેલા જોઈ અને કુલપતિ ભગવાનને પધારો પધારો કહીને ભગવાનને ભેટવા માટે હાથ પોળા કરે છે અને ભગવાન પણ પૂર્વના સંસ્કારથી પોતાના હાથ પોળા કરે છે ભેટવા માટે. પણ ખ્યાલ આવે છે હું તો ભાઈ સાધુ છું, મારે આ રીતે વ્યવહાર ન કરવાનો હોય. તરત હાથને સંકેલી લે છે. એક રાત ત્યાં રહે છે અને અત્યંત આગ્રહ કરે છે કે પ્રભુ આ વખતે ચોમાસું બીજે ક્યાંય નહીં જતા, ચોમાસાના 4 મહિનાનો લાભ અમને જ આપજો. આ રીતે આગ્રહ કરે છે. ભગવાન વૈરાગી હોવા છતાં પણ અતિ આગ્રહને વશ થઈ ચોમાસાની વિનંતીનો સ્વીકાર કરે છે. 8 મહિના વિચરી, કાર્તકવદ દસમના દીક્ષા લીધેલી છે. 8 મહિના ભગવાન અન્ય સ્થાનમાં વિચરી ચોમાસાનો સમય થાય ત્યારે ત્યાં પધારે છે. ભગવાન એને ઉતરવા માટે કુટીરની વ્યવસ્થા તાપસ કુલપતિ કરે છે. કુટીરની અંદર ભગવાન આખો દિવસ કાયોસર ધ્યાને હતા અને એ વખતે વરસાદ થોડો મોડો પડેલો એના કારણે ભૂખી ગાય એ સૂકું ઘાસથી બનેલી ઝૂંપડી, એ ઝૂંપડીનું સૂકું ઘાસ ખાવા માટે આવે. બીજા બધા તાપસ લાકડીથી ગાયને હટાવવાનું કામ કરે. ભગવાન તો વૈરાગી હતા. પોતાના શરીર પ્રત્યે પણ જેને મમતા ન હોય તો ઝૂંપડી પ્રત્યેનો પ્રેમ ક્યાંથી હોય. ભગવાન તો કૌશક ધ્યાનમાં ખોવાયેલા છે અને તાપસો બધા ફરિયાદ કરવા જાય છે કે આ નવા મહેમાન કેવા આવેલા છે કે પોતાની ઝૂંપડીનું પણ ધ્યાન નથી રાખતા. ગાય ઘાસ ખાવા આવે તો ઝૂંપડી ખાવા દે છે, ઝૂંપડી ખલાસ થઈ જશે. તાપસ કુલપતિ કહે છે કે દેવારીય બીજા બધા પોતપોતાની ઝૂંપડીનું ધ્યાન રાખે તો આ પણ થોડું ધ્યાન રાખો. આ રીતે વાત કરે છે. ભગવાન સમજી ગયા કે ભાઈ મારા કારણે આ તાપસોને અણગમો થાય છે અને કુલપતિ પણ થોડા અણગમાવાળા થયેલા છે. અને એ જ વખતે ભગવાન ચાલુ ચોમાસાએ વિહાર કરે છે. કારણ કે ભગવાન ક્યાંય પોતાના નિમિત્તે કોઈને દુઃખ થાય એમાં નિમિત્ત બનવા માંગતા નથી હોતા. એના કારણે ભગવાન ચાલુ ચોમાસાએ વિહાર કરે છે. અહીંયા ભગવાન વિહાર કરતા કરતા 5 પ્રકારના અભિગ્રહ ધારણ કરે છે. પહેલા નંબરની અંદર પહેલું જે ભોજન કરેલું હતું એ ગ્રહસ્થના વાસણમાં, હવેથી આ કરપાત્રી તરીકેનો સંકલ્પ. બીજા નંબરમાં મૌન. ત્રીજા નંબરમાં ગ્રહસ્થનો વિનય મારે ન કરો. જે ભેટવા માટે હાથ પોળા થયેલા હતા એ પોતાની ભૂલ એ યાદ આવે છે. હવે આ ગ્રહસ્થનું આ ઔચિત્ય આગતા સ્વાગતા વગર મારે કશું કરવું નહીં. ચોથા નંબરની અંદર મારે આખો દિવસ કાયોત્સર્ગ ધ્યાને રહેવું. અને 5મા નંબરની અંદર અપ્રીતિમદ ગૃહે વાસ નૈવ કાર્ય. જ્યાં અણગમો થાય એવા સ્થાનની અંદર મારે વસવાટ ન કરવો. આ ભગવાનના 5 અભિગ્રહમાંથી ખાલી તમે છેલ્લો અભિગ્રહ લઈ લો ને તોય તમારું કામ થઈ જાય ચંદ્રકાંતભાઈ.
જ્યાં તમારા પ્રત્યે અણગમો ને અપ્રીતિ થાય એવા સ્થાનમાં રહેવું નહીં, એવા ઘરમાં રહેવું નહીં. એક અભિગમ લઈ શકો, અમારો પરિવાર વધે એમ. અમારો નહીં, સુધર્મ સ્વામીનો પરિવાર વધી જાય. આપણે આપણા નિમિત્તે કોઈને ઉદ્વેગ ન થાય એની કાળજી રાખવાનો બોધપાઠ આના દ્વારા લેવાનો છે. બરાબર છે? આટલું તો કમસે કમ નક્કી કરીએ કે આપણો વ્યવહાર કોકને અપ્રીતિ અણગમો થાય એવો વ્યવહાર કોઈના પ્રત્યે પણ આપણો ન હોવો જોઈએ. ભગવાન 1 વર્ષ સુધી દેવતાઈ વસ્ત્ર એટલે દેવદુષ્યને ખભે રાખીને વિચે વિહાર કરેલો હતો. ત્યાર પછી ભગવાન અચેલક થયેલા હતા. તો કઈ રીતે તો એનો પ્રસંગ બતાવે છે. ભગવાને જયારે સંવત્સરિક દાન આપ્યું ત્યારે એક ગરીબ બ્રાહ્મણ પરદેશ ગયેલો હતો પૈસા મેળવવા માટે. તો પુણ્ય ન હોવાના કારણે પૈસા લીધા વિના પાછો આવ્યો ત્યારે એની પત્ની એને ખખડાવવાનું કામ કરે છે. અભાગ્યા વર્ધમાન સ્વામી એ સોનાનો વરસાદ વરસાવતા હતા, સોનામરોનું દાન કરતા હતા, ત્યારે તું પરદેશમાં ગયો અને હવે તું પૈસા કમાવીને પાછો ઘરે આવ્યો. જ્યાં હજી ઘરમાંથી રવાના થયા મુખમમાં દર્શય, તારું મોઢું મને દેખાડતો નહીં, પૈસા લાવ નહીં, ત્યાં સુધી લાખ સોનામોર લઈને પછી આવજે, ભાઈ ઘરમાં પગ નહીં મૂકવા દઉં. હોમ મિનિસ્ટરનો ઓર્ડર થઈ જાય પછી તો કઈ રીતે ઘરમાં રહેવું. ઓલો બ્રાહ્મણ રવાના થયો, ભગવાનને ગોતતા ગોતતા ભગવાન જ્યાં હતા ત્યાં પહોંચી જાય છે અને ભગવાનને વિનંતી કરે છે, ભગવાન બસ મને કંઈક આપો. આપ તો કલ્પ વૃક્ષની જેમ બધાને તૃપ્ત કરવાનું કામ, આપવાનું કામ કર્યું. હું એ વખતે પરદેશ ગયેલો તો મને કંઈક આપો. અને ભગવાન એ વખતે દેવદુષ્ય અડધું ફાડી અને બ્રાહ્મણને આપવાનું કામ કરે છે. અને બ્રાહ્મણ પણ જે છે વણકર પાસે જઈ આ કેટલા રૂપિયા આવે, તો કે આ જે છે હજી એનો બીજો ટુકડો લેતો આવ તો સાંધી દઉં તો લાખ સોનામોર થઈ જાય, એમાંથી અડધા તારા અને અડધા મારા. આ રીતે વણકર વાત કરે છે. અને ઓલો બ્રાહ્મણ જે ભગવાનની પાસે આવે પણ હવે માગતા જીભ ઉપડતી નથી. એક વખત તો માગ્યું અને હવે ભગવાનના શરીર ઉપર અડધા ટુકડા સિવાય બીજું કંઈ છે નહીં, તો ભગવાનની પાસેથી કઈ રીતે માગવું. એટલે ભગવાનની પાછળ પાછળ 1 વર્ષ સુધી ફરવાનું કામ કરે છે. અને એક વખત પવનના કારણે ભગવાનના ખભે રહેલ અડધું દેવદુષ્ય એ પડી જાય છે. અને પડે છે ત્યારે ભગવાન સહેજ નજર કરે છે કઈ જગ્યાએ પડેલું છે, અને જોયું તો એક બાવળના વૃક્ષ ઉપર પડેલું હતું. મારું શાસન કેવા જીવોના હાથમાં આવશે, તો બાવળિયા જેવા જીવો હશે, કંટક જેવા, કાંટા જેવા, એ લોકોના હાથમાં મારું શાસન આવશે ને એના કારણે શાસનને નુકસાન સહન કરવું પડશે. આવો એક વિકલ્પ પોતાના મનમાં ઉઠાવે છે પ્રભુ. અને આ બાજુ બસ વસ્ત્ર તરફ નજર કરીને ભગવાન આગળ ચાલતા થાય છે. અને પાછળ ઓલો બ્રાહ્મણ ફરતો તો એ અડધું વસ્ત્ર લઈ અને પાછો પહોંચે છે, વણકરની પાસે પહોંચી જાય છે. એક પૈસા લેવા માટે ભગવાનની પાછળ પાછળ 1 વર્ષ સુધી પેલો બ્રાહ્મણ ફર્યો. તો જેને કેવલ જ્ઞાન જોઈતું હોય તો ભગવાનને આપણું જીવન કેવું સમર્પિત કરવું જોઈએ એટલો બોધપાઠ આના માધ્યમથી આપણે લેવાનો છે. આ બાજુ ભગવાન વિહાર કરતા કરતા ગંગા નદીના કિનારે ગયેલા હતા. ગંગા નદીના કિનારે પસાર થાય છે એ વખતે ભગવાનના પગની પ્રિન્ટ પડી જાય રેતીની અંદર. પાછળ પુષ્પ નામનો એક સામુદ્રિક શાસ્ત્રી આવતો હોય છે અને વિચારે છે કે આ 1008 લક્ષણો દેખાય છે, કોઈક ચક્રવર્તી અહીંથી પસાર થયેલો હશે, હજી ચક્રવર્તી નહીં બન્યો હોય માટે એકાકી હશે, તો લાવ એની પાસે જાઉં અને એની યારે દોસ્તી કરું, સંબંધ બાંધું, એ જ્યારે ચક્રવર્તી થાય ત્યારે મારું કામ થઈ જાય. એવા વિચારથી પ્રિન્ટ પગલાની પડેલી હતી. એના આધારે ભગવાન જ્યાં ઉભા હતા ત્યાં આવીને ઉભો રહે છે. જોયું તો ભગવાન એ તો દિગંબર અવસ્થાની અંદર હતા, નિર્વસ્ત્ર અવસ્થાની અંદર. આ તો મારું આખી જિંદગી શીખેલું આ સામુદ્રિક શાસ્ત્ર બોગસ નીકળ્યું. આ તો ભિખારી છે, ભિખારી. આની પાસે ખાવાનું નથી, કઈ વ્યવસ્થા નથી, કપડાં પહેરવાની વ્યવસ્થા, એની પાસે કોઈ ઘર નથી, બાર નથી, પરિવાર નથી. બસ મારું આ શાસ્ત્ર ભણેલું બધું નકામું ગયું. પોતાના સામુદ્રિક શાસ્ત્રોના ચોપડા ગંગા નદીમાં પધરાવા તૈયાર થઈ જાય છે. અને એ જ વખતે ઇન્દ્ર મહારાજ ઉપયોગ મૂકે છે, નીચે જુએ છે ભગવાન અત્યારે શું કરેલા છે. અને એ વખતે સામુદ્રિક શાસ્ત્રી ગંગા નદીની અંદર પધરાવે છે પોતાના શાસ્ત્રો, એને નીચે આવીને અટકાવે છે કે તારા શાસ્ત્રો ખોટા નથી, આ ચક્રવર્તીની, આ તો ધર્મ ચક્રવર્તી છે. ઇન્દ્રો 64 ઇન્દ્રોના પણ સ્વામી એવા આ ધર્મ ચક્રવર્તી, તારા શાસ્ત્રો ખોટા નથી.
એને આશ્વાસન આપે છે, એને પણ ખુશ કરવા માટે સોનામોર આપો, સોનામોરો 1008 સોનામોર આપવાનું કામ કરે છે. સામુદ્રિક શાસ્ત્રી એ પણ પ્રસન્ન થઈ અને ત્યાંથી વિદાય લે છે. આ બાજુ શ્રવણ ભગવાન મહાવીર મહારાજા દેવના, મનુષ્યના, તિર્યંજના જે કોઈ પણ અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ આવે, સંમમ સહઈ ખમઈ તિતિખઈ અહિયાસેઈ, સારી રીતે સહન કરે છે. એને ભગવાનના જીવનની અંદર 12.5 વર્ષની સાધના, એની અંદર તન સમીકરણ એને પરમાત્માએ અપનાવેલા છે. દુઃખોની વણઝાર વર્ષે પ્રભુએ પેલો સંકલ્પ કયો કર્યો હતો કે મારે મારા દુઃખોને માપવા નથી. કેટલા દુઃખ, આટલું સહન કરવાનું, હજુ ક્યાં સુધી સહન કરવાનું, આવી ક્યારેય લિમિટ ભગવાને બાંધી નથી. કારણ કે નિયમ કર્મસત્તાનો ખબર છે કે સહન કરવાની લિમિટ જે નક્કી કરે એને અનલિમિટ હેરાન કરવાનું કામ કર્મસત્તા કર્યા વિના રહેતી નથી. માટે સહન કરવાની અંદર ભગવાને કોઈ લિમિટ બાંધી નથી, ભગવાને કોઈ માપ રાખેલું નથી કેટલું મારે સહન કરવું. દુઃખોને ક્યારેય પણ માપવાનું કામ, ગણવાનું કામ ભગવાને કરેલું નથી. નંબર 2, મારે કોઈને દુઃખો આપવા નથી, કોઈને દુઃખ આપવાનું કામ પણ પ્રભુએ નથી કર્યું. માટે તો તાપસોને અણગમો થયો તો ચાલુ ચોમાસાએ વિહાર કરવાનું કામ કર્યું. સાધુપણાનો આચાર ચાલુ ચોમાસાએ વિહારનો નથી, પણ બીજાને દુઃખ થાય એના કરતા મારા આચારની અંદર થોડી બાંધછોડ કરી અને બીજાને દુઃખમાં મારે નિમિત્ત બનવું નથી. આવી ભગવાનની અંદરમાં નિર્મળ વિચારસરણી અને કોમળ પરિણતિ હતી. એ પહેલા નંબરની અંદર પોતાના દુઃખોને માપવા નથી, નંબર 2 બીજાને દુઃખો આપવા નથી, અને નંબર 3 દુઃખોને મારે વાવવા નથી. વાવવા નથી એટલે કે દુઃખ મને આપનાર પ્રત્યે દ્વેષને દુર્ભાવ કરીશ તો પાછા નવા પાપ કર્મ ચોટશે, એનાથી ભવિષ્યમાં પાછું દુઃખ આવશે. તો આ દુઃખની વાવણી મારે હવે આ ભવની અંદર બિલકુલ કરવી નથી. એક પણ પાપ કરવું નથી, એક પણ જીવને મારે દુઃખી કરવા નથી, મારા દુઃખને માપવા નથી. આ તન સમીકરણને ભગવાને અત્યંત જીવંત રાખેલા હતા. એના કારણે ઉપસર્ગો, પરિસર વગેરે જે કંઈ પણ આવે એને ભગવાન સહન કરેલા હતા. વર્ધમાન નામના ગામની અંદર ભગવાન પધારે છે. વર્ધમાન એટલે કે આજનું વઢવાણ, સુરેન્દ્રનગરની બાજુમાં લગભગ 5 કિલોમીટર દૂર. અને ત્યાં અસ્થિક નામનું એક ગ્રામ છે, અને ત્યાં એક યક્ષ હતો. પ્રસંગ આવે છે કે વેપારી પોતાના 500 ગાડા લઈ અને ધંધો કરવા માટે નીકળેલ છે, અને 500 ગાડા એક વખત નદીના કાદવની અંદર ફસાઈ ગયા. પોતાનો એક બળદ ઉત્સાહી હતો, એના માધ્યમથી 500 ગાડા કાદવમાંથી બહાર કાઢ્યા. પણ 500 ગાડા બહાર કાઢવાના કારણે બળદ અત્યંત શ્રમિત થઈ ગયો, એના ખભાનું હાડકું પણ તૂટી ગયું. ત્યારે પેલો વેપારી પોતાના બળદને ત્યાં ગામના લોકોને સોંપી ખાવા પીવાની રકમ પણ એને આપે જ ગામના લોકોને કે મારા બળદને તમે સાચવજો. આ રીતે પૈસા આપી વેપારી ત્યાંથી રવાના થાય છે, અને ગામના લોકો બધા પૈસા ખાઈ ગયા, પણ બળદને સાચવ્યો નહીં, ને બળદ મરી અને યક્ષ થાય છે. ને ગામના લોકો મારી ટ્રીટમેન્ટના, મારા ખોરાકના, ઘાસ પાણીના પૈસા, ઘાસચારાના પૈસા ખાઈ ગયા બધા. શું સમજે છે ગામના લોકો? અને ગામના લોકોને મારવાનું કામ શરૂ કરે છે, અને ચારે બાજુ મારી નામનો ઉપદ્રવ ફેલાવે છે. એ લોકો ટપોટપ મરવા માંડે, ઝાડા ઉલટી વગેરે થાય ને લોકો મરી જાય, 2-3 ઝાડા થાય એમાં. અને ચારે બાજુ મરદાના એટલા બધા ઢગલા છે કે અગ્નિ સંસ્કાર કરવાની પણ વ્યવસ્થા થઈ શકતી નથી. ચારે બાજુ માત્ર હાડકા પડેલા છે. એટલે ગામનું નામ પડી ગયું અસ્થિક ગ્રામ. અસ્થિ એટલે કે હાડકા, હાડકાથી ઉભરાતું ગામ. ત્યાં ભગવાન જે છે આવે, એને ગામના લોકો બધા એકદમ ગભરાઈ ગયા, અને આ મારી મરકીના ઉપદ્રવના કારણે પેલો યક્ષ આકાશમાં દર્શન આપે, બસ તમે મને આ રીતે મારી નાખ્યો, હું તમને પતાવી દઈશ. બધા ગામના લોકો માફી માંગે છે, અમારી એક ભૂલ માફ કરી દો, આપ જે કહેશો અમે કરશું. તો મારું એક મંદિર તમે બનાવો, અને તમે રોજ મારી ભક્તિ કરવા માટે આવજો, તો જ હું તમને છોડીશ. હા ભાઈ સારું, તમારું મંદિર બનાવીએ. ભગવાન યક્ષનું એક મંદિર બનાવી અને યક્ષની પ્રતિમાને પધરાવે છે. 12 બળદની મૂર્તિ રાખે છે, એટલે ખ્યાલ આવે કે આ બળદ મરી અને યક્ષ થયેલો છે.
આજે પણ એ યક્ષનું મંદિર વિદ્યમાન છે. અમે લોકો એક રાત ત્યાં રોકાયેલા હતા સુરેન્દ્રનગરની બહાર, આ વઢવાણ ગામ એની પણ બહાર ભોગાવો નદી એના કિનારે યક્ષનું મંદિર છે. ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા પણ અંદર છે, યક્ષ પણ છે, અને બળદની પણ પ્રતિમા ત્યાં ગોઠવાયેલી છે. અને બળદ જે છે એની વાત, યક્ષની બળદ જે યક્ષ બનેલો છે એની વાતને માન્ય રાખી મંદિર બનાવ્યું લોકોએ. અને મંદિરની અંદર જો કોઈ રાતવાસો કરવા માટે આવે તો એને મારી નાખવાનું કામ પેલો યક્ષ કરે છે. ભગવાન પોતે કાયોત્સર્ગ સાધના કરવા માટે મંદિરમાં ઉતરે છે. લોકો ના પાડે, દેવારી આ મંદિરમાં યક્ષ આવીને રાતના તમને મારી નાખશે, પતાવી દેશે. ભાઈ, મારા કર્મ એ મને મારનારા છે. જગતની કોઈ વ્યક્તિની ક્યાં તાકાત છે કે મને મારે? મારું પાપ કર્મ ઉદયમાં ન હોય તો મને કોઈ હેરાન કરી ના શકે. મારા કર્મને ખપાવવા માટે તો દીક્ષા લીધી છે. જલ્દી કર્મ ખપશે તો જલ્દી કેવલ જ્ઞાન મળશે. તો જલ્દી જગતના જીવોને તારવા માટે જીન શાસનની હું સ્થાપના કરી શકીશ. આવા પ્રકારના ભાવથી ભગવાન મૌન રહે છે. કૌશક ધ્યાને ત્યાં ખોવાઈ ગયા. લોકો રવાના થયા અને રાતના ઉપસર્ગ કરવાનું કામ પેલો યક્ષ કરે છે. રાતના તાળ પિશાચ જેવું રૂપ વિકૃવાનું કામ કરે. હાથીનું રૂપ વિકૃવે, સાપનું રૂપ વિકૃવે, પિશાચનું રૂપ વિકૃવે છે, વીછીનું રૂપ વિકૃવે, ભગવાનને ડંખ વગેરે મારે, અનેક પ્રકારના ઉપસર્ગ કરે. છતાં ભગવાન જરાય ચલાયમાન થતા નથી. જે સિદ્ધાર્થ નામનો વ્યંતર ભગવાનની સેવામાં રોકેલો છે એ આ જ અવસરે ફરવા માટે ક્યાંક હાયલો ગયો હતો. અને પછી છેલ્લે આવે છે. આવે ત્યારે ભગવાન એ તો લોહી લુહાણ અવસ્થાની અંદર થઈ ચૂકેલા હતા. અને પેલા વ્યંતરને કહે છે, અલિયા શું કર્યું યક્ષ તે? આ તો ઇન્દ્ર મહારાજને ખબર પડશે તારી ધૂળ ધાણી કાઢી નાખશે. ઇન્દ્ર મહારાજને પૂજનીય એવા પરમાત્મા છે, એને તો હેરાન કર્યા. અને પેલો માફી માગે પરમાત્માની, ભગવાનની આગળ ભક્તિભાવથી નૃત્ય કરે છે. અને એ અવસ્થાની અંદર ભગવાનને સવારના સહેજ નિદ્રા આવી જાય છે, ઝોકું આવે, અને એની અંદર 10 સપના જોવાનું કામ પરમાત્મા કરે છે. સવારના બધા લોકો યક્ષ જે છે નાચગાન કરે છે, ગીતગાન કરે છે. એ ગીતનો અવાજ, સંગીતનો અવાજ સાંભળી લોકો બધા આવે છે અને વિચારે કે પેલા દેવારી અને મારી અને અત્યારે એને હટ્ટ હાસ્યા દેવ કરેલો લાગે છે. જોવા માટે આવે તો જુએ તો પેલો યક્ષ ભગવાનના પગમાં પડેલો હતો, નાચગાન કરેલો છે, ભક્તિ કરેલો છે. બધા લોકો આવે છે. અને એ વખતે ઉત્પલ ને ઇન્દ્ર શર્મા નામના 2 અષ્ટાંગ નિમિત્તના પારગામી એ પણ આવે છે. અને ભગવાનને કહે છે, હે દેવાર્ય, આપે રાતના ઘણા ઉપસર્ગો સહન કર્યા અને ઉપસર્ગના અંતે આપને જે નિદ્રા આવી એમાં આપે 10 મહાસ્વપ્ન જોયા. આપ તો અવધિજ્ઞાની છો એટલે આપને તો ખબર જ હોય, પણ અમારું જ્ઞાન સાચું કે ખોટું એની અમે પરીક્ષા કરવા માંગીએ છીએ. માટે આપને જે સપના એવા અમે જણાવીએ તેનું ફળ પણ અમે બતાવીએ છીએ. એ બરાબર છે કે નહીં આપ અમને જણાવજો. પેલા સપનાની અંદર તાળ જેવો પિશાચ આપને દેખાયો અને આપે એને હણી નાખ્યો. એનો મતલબ કે મોહનીય કર્મરૂપી તાળ પિશાચ એને આપ ટૂંક સમયમાં ખતમ કરશો. બીજા સપનાની અંદર તમને સફેદ પક્ષી એ 2 પાંખ પોળું કરી તમારા માથે અને તમારી ભક્તિ કરેલું હતું, એટલે ટૂંક સમયની અંદર આપ શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરશો. ત્રીજા નંબરની અંદર આશ્ચર્યકારક એવો ઈસ્ટમેન કલરની કોયલ એ આપના ઉપર પાંખ પોળી કરતી હતી. એવા પ્રકારનું સપનું આવ્યું. એટલે કે ટૂંકમાં આપ દ્વાદશાંગી આપના માધ્યમથી પ્રસિદ્ધ થશે. ચોથા સપનાની અંદર ગાય અને બળદ એના પણ 2 કપલ આપની સેવાની અંદર ગોઠવાયેલા એવું આપે જોયું. મતલબ કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. પાંચમા સપનાની અંદર આપ દરિયો 2 હાથથી તરી ગયા, એટલે આપ સંસાર સમુદ્રને તરી જવાના છો. છઠ્ઠા નંબરમાં ઉગતો સૂર્ય જોયો, એટલે ટૂંક સમયમાં આપ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરવાના છો. સાતમા સપનાની અંદર આપે પોતાના આંતરડાથી આખો માનુષોત્તર પર્વત અઢી દીપના છેડે જે આવેલો છે એને આપના આંતરડાથી વીંટી દીધો. એટલે અઢી દીપની અંદર આપની યશ કીર્તિ ચારે બાજુ ફેલાશે. આઠમા સપનાની અંદર મેરુ પર્વતના શિખર ઉપર આપ આરૂઢ થયા એવું સપનું જોયું. એટલે એના ફળાદેશ તરીકે આપ ટૂંક સમયની અંદર સમોષણમાં સિંહાસન ઉપર બિરાજમાન થઈ અને ધર્મ દેશને આપવાનું કામ કરશો. નવમા સપનાની અંદર દેવતાઓથી સુશોભિત એવું પદ્મ સરોવર જોયો. એનો મતલબ કે આ પદ્મ સરોવર જેવા અને ચારેય નિકાયના દેવો આપની સેવા કરશે.
અને 10મા સપનાની અંદર આપણે ફૂલની 2 માળા જોઈ, પણ એનું શું ફળ છે અમને ખબર પડતી નથી, તો પ્રભુ આપ પ્રકાશો. તો ભગવાન કહે છે 9 સપનોનો ફલાદેશ આપે જે કીધો એકદમ સમ્યક છે, સાચો છે. અને 10મા સપનાની અંદર 2 ફૂલની માળા, એનો મતલબ કે 2 પ્રકારનો ધર્મ, શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ, એ 2 ધર્મની હું પ્રરૂપણા કરીશ. આ રીતે 10 સપના એના ફલાદેશ થાય છે. ઉત્પલ અને ઇન્દ્ર શર્મા પરમાત્માને વંદન કરીને પાછા પોતાને ગામની અંદર પધારે છે. આ બાજુ ભગવાન વિહાર કરતા કરતા આગળ વધે, ઉત્તર વાચાલા નગરીની અંદર પહોંચે છે. અને એ તરફ લોકો વિનંતી કરે છે, પ્રભુ એ દિશામાં આગળ ના વધો, એ જંગલનો એરિયા છે અને ત્યાં એક સાપ રહેલો છે, દ્રષ્ટિ વિશે સાપ, જે કોઈ લોકોને જુએ એને મારવાનું કામ કરે છે. માટે જાસો માં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે, હાથ જોડીને વિનવે ગોવાળો. વિનંતી કરે છે ગોવાળિયા લોકો, પણ પ્રભુ તો કરુણાના મહાસાગર હતા. એક ભૂલો પડેલો જીવ, એનો ઉદ્ધાર કરવાની તક મારે ગુમાવી નથી. મને તકલીફ શું પડશે એનો મારે વિચાર કરવો નથી, અને ઉદ્ધાર સામેવાળાનો કર્યા વિના મારે રહેવો નથી. એવા પ્રકારના ભાવથી ભગવાન એ દિશાની અંદર પધારે છે. અને ચંડ કૌશિક આખું જંગલ જેણે ઉજ્જડ કરી નાખેલું છે, દ્રષ્ટિવી સર્પ હોવાના કારણે પંખી ઉપર નજર કરીને પંખી ઉપર ઝેરની પિચકારી ઉડાડે અને ઉડતા પંખીને પણ મારવાનું કામ કરે. વાઘુરુ દીપડાને પણ જેને ખલાસ કરી નાખ્યા, પતાવી દીધા, એવા ચંડકૌશિક સાપ જંગલની અંદર ફરીએલો છે. અને એ વખતે પ્રભુ એને પ્રતિબોધ કરવા માટે પધારેલા છે. અને આ મનુષ્ય ક્યાંથી આવે છે? ઘણા સમયે આ મનુષ્ય જંગલમાં દેખાય છે. હાસ, આજે મને મારો શિકાર મળી ગયો, મજા આવશે ડંખ મારવાની. અને ભગવાનના તરફ જોઈ અને ફૂફાડો મારવાનું કામ કરે છે, આંખ ખોલી અને ઝેર છોડે. દ્રષ્ટિ વિશે એટલે કે આંખમાંથી જ ઝેરની પિચકારી છોડવાનું કામ કરે. એવો આ સર્પ ચંડ કૌશિક ડંક આંખથી ઝેરની પિચકારી છોડે, છતાં ભગવાનને જરાય તકલીફ પડતી નથી. ભગવાન શાંત અને સ્વસ્થ રીતે ઊભા છે. એને એમ કે હમણાં મરી જશે, મરતા નથી. એટલે ગુસ્સામાં આવીને છેલ્લે ભગવાનના પગમાં ડંખ મારવાનું કામ કરે છે, અત્યંત ગુસ્સે થઈને. પણ ભગવાન જરાય આકુળતા વ્યાકુળતા વાળા નતા, સ્વસ્થ હતા. ડંખ મારે છે અને પગમાંથી લોહી લાલ નીકળવાના બદલે દૂધની ધારા નીકળતી જોવાનું કામ કરે છે. અને વિચારમાં ચડી જાય છે કે આ લાલ લોહી નીકળવાના બદલે આ તો સફેદ દૂધ નીકળ્યું. આ વળી કઈ વ્યક્તિ છે? પગમાંથી દૂધ નીકળે છે આ રીતે. અને એ જ વખતે ભગવાન ઉહાપોહ કરતો પેલો ચંડકૌશિક સર્પ, લોઢું તપેલું હોય ત્યારે ઘાટ ઘડવો હોય તે ઘડાઈ જાય. બસ અત્યારે પ્રતિબોધ કરવાનો અવસર છે. અને બુજ્જ ચંડકોશિયા, આ રીતે ભગવાન ચંડકૌશિકને પ્રતિબોધ કરવાનું કામ કરે છે. હે ચંડકૌશિક, તું બોધ પામ, બોધ પામ. હજી સુધી કેમ અજ્ઞાનના અંધકારમાં ભટકી રહેલો છે, અટવાઈ રહેલો છે? ભગવાન તીર્થંકરનો એક નિયમ હોય છે, કેવલ જ્ઞાન પેલા કોઈને ઉપદેશ આપે નહીં. પરંતુ આ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા એટલી બધી પરાકાષ્ઠાની કરુણા ઉછળી રહેલી છે, જેના કારણે તીર્થંકરના નિયમો એને પણ થોડા ગૌણ કરી સાઇડ ટ્રેક ઉપર રાખી અને ચંડકૌશિકને પ્રતિબોધ કરવાની અંદર ગોઠવાઈ ગયેલા છે. જો હું કેવલ જ્ઞાન મળે ત્યાં સુધીની રાહ જોઉં, ત્યાં સુધીમાં તો ચંડકૌશિકનું આયુષ્ય પૂરું થઈ જાય અને 5મી નરકની અંદર સાપ બનીને ફેંકાઈ જાય. મારે એને નરકમાં જવા દેવો નથી, કારણ કે પૂર્વ ભવનો આ એક સાધક આત્મા છે, સાધુ તરીકે હતો અને ગોચરી માટે નીકળેલને બાલમુનિ સાથે હતા. અને પગ નીચે દેડકી મરી ગઈ. બાલમુનિ કહે છે, મહારાજ જો દેડકી મરી ગઈ, મારાથી નથી મરી તો પહેલેથી મરેલી જ હતી. ગુસ્સે થાય છે બાલમુનિ ઉપર. અને આ ગોચરી લઈ અને જયારે ઉપાશ્રય આવે ત્યારે બાલમુનિ પાછા યાદ કરાવે, મહારાજ પેલી દેડકી મરી ગઈ, ગુરુમાનને કહી દો બધું. ત્યાં દેડકી મરી નથી, પહેલેથી જ મરેલી હતી, મેં કઈ મારી નથી, હું મારું કઈ? ગુસ્સે થઈને વાત કરે બાલમુનિને. બાલમુનિને એમ કે અત્યારે ભલે ન સ્વીકારે, સાંજના પ્રતિક્રમણમાં સ્વીકારી લેશે, આલોચના કરી લેશે. સાંજના પણ આલુ પ્રતિક્રમણની અંદર ગુરુ મહારાજની પાસે વાત કરતા નથી કે મારાથી દેડકી મરી ગઈ. ત્યારે પાછા બાલમુનિ, મહારાજ પેલી દેડકી 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 હું સમજે તારા મનમાં? અને ઓઘામાંની દાંડી કાઢી આમ થોડું આમ ચમચમ કરું એટલે સીધો દોર થઈ જાય.
પાછું મને ડિસ્ટર્બ ન કરે ભવિષ્યની અંદર. એ બાલ મુનિને મારવા માટે ઓઘાત દાંડી કાઢીને એની પાછળ દોડે જ, અને બાલ મુનિ તો ભાગે. બાલ મુનિ ભાગે એની પાછળ. પેલા તપસી મહારાજ એ પણ ભગવાનનું કામ કરે. પેલાના કાળમાં કે આજની જેમ લાઇટ નથી, આજુબાજુના ઘરોમાંથી પણ કોઈ પ્રકાશ આવતા નતા, અંધારું. અને એમાં ઉપાશ્રીની અંદર વચ્ચે ગોઠવાયેલો એક ત્રિકોણ થાંભલો, અને અણીવાળો થાંભલો, ભાગતા એવા મહાત્મા, એના કપાળની અંદર ખોપરીમાં થાંભલાની અણી અથડાય, ત્યાંને ત્યાં ખોપરી ફાટી, બ્રેન હેમરેજ, પરલોક ભેગા થઈ ગયા. પછીના ભવમાં કૌશિક નામના તાપસ થાય, અને પોતાના આશ્રમની અંદર ફળ ફૂલ વગેરે તોડવા માટે આવતા રાજકુમાર વગેરે એના ઉપર પણ ગુસ્સે થવાનું કામ ને એને મારવાનું કામ કરે. અને એક વખત રાજકુમાર ફળને તોડવા માટે આવ્યા, આંબાને કેરીને તોડવા માટે, અને રાજકુમારને મારવા માટે કુવાડી હાથમાં લઈને એની પાછળ દોડે, ભાગે. અને વચ્ચે ખાલી એક કૂવો, પાણી વગરનો કૂવો રસ્તામાં આવતો તો ભાગતા ભાગતા ભાન ભૂલ્યો કૌશિક નામનો તાપસ, અને કૂવામાં પડે છે. અને જે ધાર્યું પોતાના હાથમાં, કુવાડો પોતાના હાથમાં, પોતાની ખોપરીમાં એ જ કુહાડો વાગે, ખોપરી ફાટે, ત્યાંથી કાળ કરીને આ ચંડકૌશિક સર્પ બને છે. ભગવાન બુજ્જ ચંડકૌશિકે અને ચંડકૌશિકને પોતાના પૂર્વના બે ભવ યાદ આવી ગયા. ઓહ, કેવા ગુસ્સાના કારણે મારી અધોગતિ થઈ ગઈ. ગુસ્સા ગુણાકારની અંદર કેવી રીતે વધી રહેલા છે. પેલા ગુસ્સો આમ ગણો ને તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ગુસ્સાના ગુણાકાર થાય. પેલા દ્રવ્યથી ગુસ્સો કોના ઉપર હતો? બાલ મુનિ ઉપર. પછીના ભવમાં દ્રવ્યથી ગુસ્સો કેના ઉપર? જેટલા પણ આશ્રમમાં રાજકુમાર આવે, બાળકો છોકરા આવે, ફૂલને તોડનારા ને ફળને તોડનારા, એના ઉપર ગુસ્સો. અને ચંડકૌશિકના ભવમાં એવા એટલે માત્ર માણસ નહીં, માણસ હોય, પશુ હોય કે પંખી હોય, તમામ ઉપર ગુસ્સો. એટલે દ્રવ્યથી ગુસ્સાની અંદર આ રીતે વધારો થયો. ક્ષેત્રથી ગુસ્સાની અંદર પેલા ગુસ્સો માત્ર ઉપાશ્રયના એક હોલ પૂરતો જ ગુસ્સો હતો. પછી કૌશિક નામના તાપસના ભવની અંદર આખો બગીચો હતો, એની અંદર ગુસ્સો પોતાનો ફેલાઈ ગયો, બગીચા જેટલું ક્ષેત્ર મોટું થઈ ગયું ગુસ્સાનું. અને ચંડકૌશિકના ભવની અંદર તો આખું જંગલ, એના જેટલો મોટો એરિયા પોતાનો થઈ ગયેલો છે ગુસ્સાનો. એ ક્ષેત્રમાં પણ ગુણાકાર થતા ગયા. દ્રવ્ય ક્ષેત્ર કાળની અંદર એ ગુણાકાર. કાળમાં પેલા ગુસ્સો કેટલો હતો? પ્રતિક્રમણના સમય પૂરતો, 10 મિનિટ પૂરતો ગુસ્સો. એના બદલે કૌશિક તાપસના ભવની અંદર તાપસ થયા પછી ગુસ્સો છેલ્લા શ્વાસ સુધી જીવતો રહ્યો. અને ચંડકૌશિકના ભવમાં તો જન્મથી ગુસ્સો એને વળગી ગયેલો છે. એટલે આ કાળની અપેક્ષાએ પણ ગુસ્સામાં વધારો થયેલો છે. અને ભાવની અપેક્ષાએ પેલા ગુસ્સો કેટલો હતો અલ્પેશભાઈ? આ બાલ મુનિને સહેજ ચમચમ કરી દઉં, આ ઓઘાની દાંડી ઠોકવું એટલે ચૂપ થઈ જાય. એનાથી વધારે જાનથી મારવાની વાત નહીં. એનાથી આગળ વધીને બીજા ભાવમાં કૌશિક તાપસમાં આવ્યા ત્યારે તો જે કોઈ રાજકુમાર આવે એને કુહાડો ફેંકી અને મારવા સુધીનો પ્રયાસ. અને ચંડકૌશિકના ભવની અંદર રાજકુમાર હોય, રાજકુમારી હોય, માણસ હોય, પશુ હોય, પંખી હોય, એ બધાને જાનથી ખતમ કરવાનો પરિણામ. આટલી હદે ગુસ્સાનો ગુણાકાર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ચંડકૌશિક પોતાના ભવની અંદર જોઈ રહેલ છે. હજી પણ જો ગુસ્સાને કંટ્રોલમાં નહીં રાખું તો દુર્ગતિની પરંપરાનો અંત આવશે નહીં. આ તો સમણ ભગવાન મહાવીર મહારાજા મને તારવા માટે આવ્યા, બાકી આનો અંત ક્યાં આવત? ભગવાનના પગમાં પડી અને માફી માગે છે. જાતિસ્મ જ્ઞાન દ્વારા પોતાનો પૂર્વ ભવ જોઈ પ્રતિબોધ પામી અને હવે ગુસ્સાને ક્યારેય પણ મારે કરવો નથી, ઉપસમ ભાવને મારે ચૂકવો નથી, એવા પ્રકારનો સંકલ્પ કરે. દરની અંદર પોતાનું મોઢું ગાળી દે, બાકી પાછળનો પૂંછડીનો ભાગ વગેરે બહાર દેખાતો હોય એ રીતે પોતે દરમાં મોઢું ગાળી અને અનશનનો સ્વીકાર કરે. અને એ વખતે ભગવાન ચંડકૌશિક સાપની સમાધિ ટકે એ માટે 15 દિવસ કાયોત્સર્ગ ધ્યાને ત્યાં ઉભા રહેલા હતા. પોતાના સાધનાના વાઇબ્રેશન ચંડકૌશિક સુધી લંબાવે, ફેલાવે, જેના કારણે ગોવાળિયાઓ દૂધને ઘીથી સિંચવા આવે અને એની સુગંધથી ખેંચાય અને કીડી ચટકા મારે આર પાર નીકળી જાય ચંડકૌશિકના શરીરમાંથી. એક બાજુ ઘૂસે અને બીજી બાજુથી નીકળે. આવી મરણાંત વેદનાની વચ્ચે પણ
ક્ષમતા અને સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું પરમ સૌભાગ્ય ચંડ કૌશિકને આપવાનું કામ શ્રવણ ભગવાન મહાવીર મહારાજાની કૃપા દ્રષ્ટિ કરે છે. કાળ કરીને 8મા દેવલોકની અંદર ચંડ કૌશિક પધારે છે. ચંડ કૌશિકે વિદાય લીધેલી છે જાણી અને પછી ભગવાન 16મા દિવસે ત્યાંથી વિહાર કરે છે. મતલબ કે ચંડ કૌશિકની સમાધિ માટે 15 ચોવિયારા ઉપવાસ કરવાનું કામ ભગવાને કરેલું હતું. કમસે કમ આનાથી એટલું તો બોધપાઠ લઈએ કે આપણા ઉપકારી માતા પિતા વગેરેને હોસ્પિટલમાં દાખલ કરેલા હોય એવા દિવસોમાં ઉપવાસ કદાચ ન કરો તમે, પણ તમારી દુકાનને ઉપવાસ કરાવી દેવાનો. ખ્યાલ આવ્યો તુષારભાઈ? શું ખ્યાલ આવ્યો? દુકાનને બંધ કરી અને મા બાપની સેવામાં સમાધિ એની સચવાય એના માટે ગોઠવાઈ જવું છે. એ વખતે ધંધાને ગૌણ કરવો છે. ભગવાને તો જે પોતાના ઉપર અપકારી નુકસાન કરનાર એના ઉપર ઉપકાર કરવાનું કામ કરે છે. આપણે તો આપણા ઉપકારી હોય એનો આંશિક બદલો વળી શકે એવી તક મળે તો એને ગુમાવી નથી, એવો આપણે આના માધ્યમથી સંકલ્પ કરવાનો છે. આ બાજુ ભગવાન વિહાર કરતા કરતા સુરભીપુર તરફ જતા હોય છે. ત્યાં ગંગા નદી ઉતરવાનો પ્રસંગ આવે છે. ત્યારે સિદ્ધદત્ત નામનો નાવિક એ લોકોને નાવની અંદર ચડાવે છે. ભગવાન પણ નાવમાં ચડી જાય છે ને એ વખતે ઘુવડ ચીચિયારી કરે છે. અને ત્યાં ક્ષેમિલ નામનો નૈમિત્તિક હતો, નિમિત્ત શાસ્ત્રનો જાણકાર. એ કહે છે કે આપણને મરણાંત કષ્ટ આવશે આ ઘુવડની ચીચિયારીના કારણે, પરંતુ આ મહાત્મા દેવારીયા આપણી સાથે વાણમાં છે એટલે આપણું સંકટ નાશ પામી જશે, ચિંતા ના કરો. આ રીતે પોતે સિદ્ધદત્ત નામનો નાવિક જે છે એને વાત ક્ષેમિલ વાત કરે છે અને લોકો પણ સ્વસ્થ થાય છે. અને એ વખતે ગંગા નદી ઉતરતા ઉતરતા ત્રિપુષ્ટ વાસુદેવના ભવની અંદર જે સિંહનો જીવ હતો ફાડી નાખવાનું કામ કરેલું હતું ભગવાને 18મા ભવની અંદર, એ સુદંષ્ટ્ર નામનો દેવ બની અને ભગવાનને જુએ છે. અને ભગવાનને જોતા જ ગુસ્સો ભયંકર આવે છે અને ગંગા નદીની અંદર ઉત્પાત મચાવે, હાલમ ડોલમ નદી થવા મને હમણાં ડૂબી કે ડૂબશે એવા પ્રકારનું લાગે. એવા સંયોગમાં નાવ ગોઠવાય અને એ વખતે કંબલ ને સંબલ નામના 2 દેવ આવે. કંબલ એ નાવને જાળવાનું કામ કરે ને સંબલ એ નાગકુમાર જે છે એ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં જે સિંહનો જીવ હતો સુદંષ્ટ્ર દેવ એને હરાવવાનું કામ કરે છે, ઉપસર્ગનું નિવારણ કરે છે. તો આ રીતે કંબલ ને સંબલ દેવના પ્રભાવે ઉપસર્ગ ભગવાનનો શાંત થઈ ગયો. તો પ્રશ્ન થાય કે કંબલ ને સંબલ કોણ હતા? તો પૂર્વ ભવની અંદર સાધુ દાસી નામની શ્રાવિકા અને જીનદાસ નામનો શ્રાવક પરમ શ્રાવક હતા. એમણે 5મા વ્રતની અંદર પરિગ્રહ પરિમાણ વ્રત એની અંદર ચતુષ્પદનો ત્યાગ કરેલો હતો. ઘરમાં આપણે કોઈ બળદ ગાય વગેરે રાખવા નહીં. અને એને ત્યાં એક જે ભરવાડન દૂધ આપવા માટે આવતી હતી, એ દૂધ આપવા આવનારી ભરવાડન જે છે એને ત્યાં આવેલો લગ્નનો પ્રસંગ, એ લગ્ન પ્રસંગે શેઠ પાસેથી દાગીના વગેરે માગે, શેઠાણી પાસેથી દાગીના આપે છે. એના કારણે લગ્ન પ્રસંગ બહુ સરસ રીતે પસાર થઈ ગયો. અને ત્યાર પછી એ ભરવાડને દોસ્તી થઈ ગઈ શેઠાણીની સાથે. અને એક વખત પોતાને ત્યાં 2 બચ્ચા વાછરડાના જન્મ થયા ને 2 વાછરડા જે લગ્ન પ્રસંગ પોતાના દીકરાનો સારી રીતે પાર પડ્યો તો શેઠાણીની ઉદારતાના કારણે, તો શેઠાણીને મારે ભેટ આપવા છે એવા પ્રકારની ભાવનાથી બંને વાછરડા શેઠાણીને ભેટ આપે છે. શેઠાણી ના પાડે છે, ભાઈ અમારે જરૂર નથી, અમારે આનો ત્યાગ છે. ના ના, રાખો ને રાખો, પરાણે રાખી જાય છે. અને જિંદા શેઠ વિચારે છે જો આપણે પાછા સોંપશું તો બળદને પાછા નાકમાં કાણું પાડશે, પાછા એને જોતરવાનું કામ ખેતરમાં કરશે, હેરાન થવું પડશે. એના કરતા ભલે આપણે ત્યાં રહ્યા, આપણે એની પાસે કંઈ સંસારનું કામ કરાવશું નહીં, એને માત્ર ઘાસચારો નાખીને સંભાળશું. અને ઘાસચારો નાખી અને એને સંભાળવાનું કામ કરે છે. અને 8મ 14 પૌષધ કરે શેઠ અને શેઠાણી. પેલા બળદ એ પણ 8મ 14ના ઉપવાસ કરે છે. સાધુ દાસી અને જીનદાસ એ બંને પૌષદની અંદર સામાયિક કરી અને સત્સંગ કરતા હોય, શાસ્ત્રોની ચર્ચા કરે. અને પેલા બંને બળદે પણ શાંત ભાવે એ શાસ્ત્રની તત્વ ચર્ચા સાંભળવાની અંદર જોડાઈ જાય. અને ઘાસચારો એ પણ જે છે 8મ 14ના વાપરવાનો એ ત્યાગ કરી દીધો. આ તો આપણા સાધર્મિક થઈ ગયા એમ સમજીને એની વિશેષ પ્રકારે ભક્તિ કરવાનું કામ કરે છે. અને એ વખતે એક ભંડીર વનના યક્ષની યાત્રાનો પ્રસંગ હતો.
અને એની અંદર સ્પર્ધા હતી કોણ પોતાના બળદગાડાને સૌથી પહેલા નંબરે પહોંચાડે. અને એ વખતે જુવાનીઓ શેઠના ઘરે આ કંબલ ને સંબલ નામના બે બળદ એકદમ હૃષ્ટપુષ્ટ થયેલા હતા. એને જોયા, આ જો આપણને મળી જાય તો આપણો નંબર પહેલો આવી જાય. એટલે શેઠ શેઠાણીને પૂછ્યા વગર એ બળદની જોડી પોતાને ત્યાં લઈ ગયા. અને ગાડામાં જોતરે જિંદગીમાં ક્યારેય પણ ગાડાને વહન કરેલ નતા. અને આ પહેલી જ વખત મારીને એને ગાડું દોડાવવાની અંદર લગાવી દીધા. પહેલો નંબર આવી ગયો, પણ બળદની હાલત મરણતોલ દશા આવી ગઈ. પાછા શેઠના ઘરે ચૂપચાપ મૂકી ગયા. અને શેઠને શેઠાણી જુએ તો મરણતોલ દશાની અંદર છેલ્લે નવકાર સંભળાવે, અનશન કરાવે છે. અને કાળ કરીને બંને નાગકુમારની અંદર કંબલ અને સંબલ નામના પાછા દેવ બને છે. અને ભગવાન ઉપર આવેલો ઉપસર્ગ એનું નિવારણ કરવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થાય છે. ભગવાન વિવાહ કરતા કરતા આગળ નાલંદા રાજગૃહ નગરીની અંદર નાલંદા નામના પાડામાં પધારે છે. અને ભગવાને ત્યાં વખતે 15 ઉપવાસ કરેલા હતા. એના પારણા પ્રસંગે ચારે બાજુ આકાશમાંથી દેવો જે સુવર્ણનો વરસાદ કરતા હતા, દેવતાએ વસ્ત્રોનો વરસાદ કરતા હતા. ત્યાં ગોસાળા નામનો એક માણસ એ જુએ છે, આ તો કોઈક દૈવી પુરુષ છે, દેવતાઓ પણ એને સહાય કરે છે. બસ આનો જો હું ચેલો થઈ જાઉં તો મારું કામ થઈ જાય. આજથી ભગવાન હું તમારો ચેલો, તમારો સેવક, આપની સેવાનો મને લાભ આપજો. આ રીતે ભગવાનની પાસે માન નમાન મેં તેરા મહેમાન કરી અને ભગવાનની પાસે ગોઠવાઈ જાય છે. ભગવાને કશું બોલેલા નથી, બોલતા નથી, સ્વીકારતા નથી. અને શિષ્ય તરીકે ન સ્વીકારવા છતાં પરાણે પેલો શિષ્ય તરીકે રહેશે. અને એ વખતે ભગવાને બીજી વાર પણ 15 ઉપવાસ કર્યા. અને ત્યાં નંદ નામનો બ્રાહ્મણ પકવાન દ્વારા ભગવાનને પારણું કરાવે છે. ત્રીજી વખત 15 ઉપવાસ કર્યા ત્યારે સુનંદ નામનો બ્રાહ્મણ એ પરમાન એટલે ખીર દ્વારા ભગવાન જે છે એને પારણું કરાવે છે. અને દરેક વખતે પંચ દિવ્ય થતા હોય આ જોઈ અને ગોસાળો ભગવાનને મજબૂત રીતે પકડી રાખે છે. બસ ભગવાન હું આપનો સેવક, આપનો શિષ્ય. અને એ વખતે એક બહુલ નામનો બ્રાહ્મણ ભગવાને એ માંસ ખમણ કરેલું હતું. અને માંસ ખમણના પારણે બહુલ નામના બ્રાહ્મણને ત્યાં જાય છે ને એ ખીરથી ભગવાનને પારણું કરાવે છે. પાછા ત્યાં પણ પંચ દિવ્ય પ્રગટ થયા. એટલે ગોસાળો જે છે ભગવાનને કહે બસ હવે તો મને આપનો શિષ્ય તરીકે સ્વીકારી લો. કેમ સ્વીકારતા નથી? પણ વિચારે છે ભગવાન તો આ વસ્ત્ર રહિત અવસ્થા વાળા છે, માથું પણ મુંડાવેલું છે, મેં તો કપડાં પહેરેલા છે, પોતાની જાતે માથું મુંડાવી દિગંબર બની બસ હવે ભગવાન તમારી દીક્ષા મેં સ્વીકારી લીધેલી છે, મારો તમે શિષ્ય તરીકે સ્વીકાર કરી લો. આ રીતે ભગવાનની પાસે પરાણે એના શિષ્ય તરીકે ગોઠવાઈ જાય છે. ભગવાન તો કાયસર ધ્યાનની અંદર રહેલા હોય. અને એ વખતે રસ્તાની અંદર વિહાર કરતા હતા ત્યારે ગોવાળિયાઓ એક થાળીની અંદર દૂધપાક તૈયાર કરેલા હતા. એ વખતે ભગવાનના શરીરમાં રહેલો સિદ્ધાર્થ નામનો વ્યંતર એ વાત કરે છે કે આ ગોવાળિયા ભલે ખીર રાંધે પણ ખીર રંધાવાની નથી, ખીરની તપેલી તૂટી જવાની છે. અને સિદ્ધાર્થ વ્યંતર એ બોલે છે એની વાત ગોસાળો ત્યાં ગોવાળિયાને જઈને કહે છે કે તમારી તો તપેલી ભાંગી જવાની છે. એટલે ગોવાળિયા હતા સાચવી અને ખીર બનાવવાનું કામ કરે છે, છતાં પણ એક ઈંટ ખસી ગઈ, તપેલી પડી ગઈ, ભાંગી ગઈ. અને એ વખતે ગોસાળો નક્કી કરે છે બસ યદ ભાવ્યમ તદ ભવતી, જે થવાનું હોય તે જ થાય છે. આ પ્રમાણે નિયતિવાદ પોતાના મનની અંદર સ્થાપિત કરે છે. આ બાજુ ભગવાન વિહાર કરતા કરતા ઉપનંદને ત્યાં પધારે છે. અને ત્યાં પણ ભગવાન જે છે એમણે માંસ ખમણનું પારણું હોય છે. અને માંસ ખમણના પારણે ભગવાનને તો લોકો ઓરાવવાનું કામ કરે, પરંતુ આ ગોશાળાને કોઈ આપતું નથી. અને પોતાની બોલવાની જીભ એ થોડી કડવી, એના કારણે લોકોની આરે સંઘર્ષ વગેરે કરી અને ઝઘડા કરવાની અંદર ગોઠવાતો જાય છે ગોશાળો. અને ગામે ગામ ઝઘડા એવા કરે ને એક વખત ભગવાન જે છે એની સાથે વિચરતા આ ગોશાળાએ જે છે એક કપલની મસ્કરી કરી. અને એના કારણે એ કપલ જે છે એ ભગવાનને વિચારે છે કે આ શિષ્યનો વાંક નહીં, એના ગુરુનો જ વાંક છે. એટલે ભગવાનને દોરડાથી બાંધી અને કૂવાની અંદર ઉતારવાનું કામ કરે છે. અને એ વખતે પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં જેણે દીક્ષા લીધેલી હતી તેવી સાધ્વી, જેણે સાધ્વી વેશ છોડી દીધેલો હતો, અને એ પોતે જુએ છે અને વાત કરે છે પેલા લોકોને કે ભાઈ આ તો આ 24મા તીર્થંકર જે ભગવાન પાર્શ્વનાથ પછી 250 વર્ષે થવાના, આ તો મહા તીર્થંકર છે, આની આ રીતે તમે આશાતના ના કરો, આમાં એનો કોઈ વાંક નથી.
ઓલો માણસ એનો વાંક છે, આ ભગવાન છે એ ક્યારેય કોઈ જીવને દુખી કરે નહીં. ત્યારે માંડ માંડ કુવામાંથી બહાર કાઢવાનું કામ એ પાર્શ્વનાથ ભગવાનની શિષ્યા જે હતી, જેને દીક્ષાનો ત્યાગ કરેલો, એ ભગવાનને આ રીતે ઉપસર્ગમાંથી બચાવવાનું કામ કરે છે. પાલો ગોસાળો ભગવાનની આરે વિહાર કરતા કરતા એક વખત કાવસક ધ્યાને ભગવાન રહેલા હતા. ગામમાં ફરવા માટે જાય છે. કુંભકાર શાળાની અંદર મુનિચંદ્ર નામના મહાત્મા અનેક શિષ્યોની સાથે પરવરેલા હતા. ત્યારે પૂછે, તમે કોણ છો? તો અમે તો સાધુ છીએ. તમે સાધુ છે ને અમે સાધુ છીએ. તે વખતે કે તું શેનો સાધુ? જેવો તું એવા તારા સાધુ, તારા ગુરુ હશે. આ રીતે પેલા સાધુ એ ગોશાળાની આ રીતે થોડી કટાક્ષની અંદર વાત કરે છે. અને એ વખતે ગુસ્સામાં આવીને ગોશાળો કહે છે, મારા ધર્માચાર્યના તપના પ્રભાવથી તમારો ઉપાશ્રય બળી જાઓ. આ રીતે વાત કરે છે. અને આ બાજુ સિદ્ધાર્થ કહે છે કે ભાઈ આ તો સાધુ છે, સાધુ ક્યારેય પણ આ રીતે બળે નહીં, તું આ રીતે સાધુની આસાધના ન કર. આ રીતે પરમાત્માના શરીરમાં રહેલ સિદ્ધાર્થ વ્યંતર ગોશાળાને સમજાવવાનું કામ કરે છે. અને મુનિચંદ્ર નામના મહાત્મા એ જીન કલ્પની તુલના કરતા હતા. જીન કલ્પ એટલે તીર્થંકર ભગવાન. એની જેમ 21 કલાક કૌશક ધ્યાને રહેવાનું, બપોરે 12 થી 3 માં જ ગોચરી માટે કે વિહાર વગેરે માટે જવાનું, બાકી 21 કલાક કૌશક ધ્યાને રહેવાનું. એવા કૌશક કરનારા આ મહાત્મા મુનિચંદ્ર, એના ઉપર ચોરની શંકા થવાના કારણે કુંભાર જે છે એને મારવાનું કામ રાતના સમયે કરે છે. અને એ વખતે અવધિ જ્ઞાન એને પ્રગટ થાય છે ને દેવલોકમાં જાય છે ને દેવતા એનો મહોત્સવ કરે, ચારે બાજુ અજવાળું થાય. અને એ વખતે ગોસાળો સિદ્ધાર્થને કે ભગવાનને કે જુઓ, મેં કીધું ને જેનો ઉપાસ થઈ જો બળી જાય છે, દેખાય છે. એ વખતે ભગવાનના શરીરમાં રહેલો પેલો સિદ્ધાર્થ વાત કરે છે કે ઉપાશ્રય બળતો નથી, પરંતુ આ કુંભાર એને મારેલ છે અને એના કારણે એને અવધિજ્ઞાન થયેલ છે. અને અવધિજ્ઞાનનો મહોત્સવ દેવતાઓ કરેલા છે. ત્યાં આવીને ગોસાળો ચેક કરે છે અને હકીકત એ જ પ્રકારની નીકળે છે. આ તો ભગવાન કેવા દિવ્ય જ્ઞાની છે. આ રીતે ભગવાન પ્રત્યેનો અહોભાવ પ્રગટ થાય છે, પણ પાછો પોતાની અવળચંડાઈ દૂર કરવાનું કામ નથી કરતો. એક વખત હરિદ્ર સન્નિવેશ ગામ, એની બહાર ભગવાન કૌશક ધ્યાને ઉભેલા હતા. ત્યારે શિયાળાના સમયમાં ઠંડીથી બચવા માટે મુસાફરો એમણે અગ્નિ પેટાવેલો હતો. સવારના પ્રવાસ કરવાનો સમય આવ્યો ત્યારે પ્રવાસીઓ બધા નીકળી ગયા, પણ અગ્નિ ઓલવવાનું કામ ના કર્યું. ને અગ્નિ આગળ વધતા વધતા ઠેઠ ભગવાનના પગ સુધી પહોંચી ગયો. અને ભગવાનના બંને પગ એ પણ અગ્નિની અંદર બળી ગયા, કોલસા જેવા કાળા મેસ થઈ ગયા. અને એવી સ્થિતિની અંદર ગોસાળો શિષ્ય તરીકેની પોતાની જાત દેખાડવા છતાં ભગવાનની ભક્તિ કરીને અટકાવવાના બદલે, ભગવાન તમે કેવા જ્ઞાની, તમે બળો તો મને શું સાચવવાના, મને શું ઠારવાના, આ રીતે ભગવાન પ્રત્યે પણ આક્રોશ કરવાનું કામ કરે છે. આ રીતે ભગવાન એની સાથે વિહાર કરતા કરતા ગોસાળો ફરતો હોય છે. અને એક વખત એક તાપસ આવતો હોય છે. એના માથામાંથી જૂ ગરમીના કારણે પડીને ઉછળીને બહાર પડતી હોય છે. અને એ વખતે પેલો તાપસ જે જૂને પાછી પોતાના માથામાં મૂકવાનું કામ કરે છે જીવદયાના પરિણામને લીધે. અને એ વખતે આ તો કેવો જૂનો, જાણે જૂની ફેક્ટરી છે, ફેક્ટરી એ રીતે મસ્કરી કરવાનું કામ પેલો ગોસાળો કરે. અને એ વખતે વૈશ્યાયન નામનો એ તાપસ ગોસાળા તરફ તેજોલેશિયા ફેંકવાનું કામ કરે છે. અને આખું શરીર બળવા માંડ્યું, ભગવાન મને બચાવો, દેવાર્ય મને બચાવો. ને એ વખતે ભગવાન એના ઉપર શીત લેશિયા ફેંકવાનું કામ કરે છે. ને એના કારણે ગોસાળાને એકદમ ટાઢક થઈ ગઈ. ઓલો વૈશ્યાયન નામનો તાપસ ત્યાંથી રવાના થઈ ગયો. અને આ બાજુ ગોસાળો ભગવાનને પૂછે છે, ભગવાન એને શું કર્યું મારા ઉપર? એને તેજોલેશિયા ફેંકેલી હતી. ભગવાન આપે શું કર્યું? મેં તારા ઉપર શીત લેશિયા ફેંકવાનું કામ કરેલું હતું, એના કારણે તું બચી ગયો. આ જાણ્યા પછી ગોસાળો ભગવાનને, ભગવાન તેજોલેશિયા કેવી રીતે ઉત્પન્ન થાય મને શીખડાવો. શીત લેશિયા કઈ રીતે ઉત્પન્ન થાય એ શીખવાની ભાવના વ્યક્ત નથી કરતો. બીજાને ઠારવા કઈ રીતે એની કળા શીખવાના બદલે બીજાને બાળવા કઈ રીતે એની કળાની માંગણી કરે છે. ત્યારે ભગવાન કોઈક નિયતિ એવા પ્રકારની હશે જેના કારણે મોઢામાંથી તેજોલેશિયા કેવી રીતે પ્રગટ કરવી, છઠના પારણે છઠ અને પારણે પણ આંબેલ ને આંબેલની અંદર પણ લુખ્ખા અડદ વાપરવાના, આ બધી વિધિ સમજાવે. આખો દિવસ સૂર્યની સામે આતાપ ના લેવાની, આ બધી વિધિ શીખડાવે. અને એ વખતે ભગવાન બાય બાય
હવે હું આ વિધિ શીખી લઉં, તેજોનેશિયા દ્વારા તૈયાર થઈ જાઉં. અને ભગવાન આ બાજુ પોતાના કર્મોને ખપાવવા માટે અનાર્ય દેશની અંદર વિહાર કરે છે. અનાર્ય દેશમાં પોતાના કર્મની નિજરા માટે જાય. તમે લોકો અનાર્ય દેશમાં શેના માટે જાઓ? ફરવા માટે અને પુણ્યનો ભોગવટો કરવા માટે અને પાપ બાંધવા માટે, પ્રભુ પાપને ખપાવવા માટે અનાર્ય દેશની અંદર પધારે છે. અને આ બાજુ અનાર્ય દેશની અંદર લોકો ભગવાન તરફ કૂતરા છોડવાનું કામ કરે, પથરા મારવાનું કામ કરે, ચાબુક વગેરે મારવાનું કામ કરે. છતાં ભગવાન જરાય પણ કોઈના પ્રત્યે ગુસ્સો કર્યા વગર સમતા ભાવને સમાધિ ભાવ એની અંદર સ્થિર થાય છે. અનાર્ય દેશમાં વિચરીને પાછા પ્રભુ આર્ય દેશની અંદર પધારે છે. વૈશાલી નગરીની અંદર એક લુહાર હતો, 6 મહિના સુધી રોગી હતો. નિરોગી થયો પછી પોતાના ઉપકરણ હથોડા વગેરે લઈ, એરણ વગેરે લઈ અને પોતાની લુહાર શાળા તરફ જઈ રહેલો હતો. ને એ વખતે ભગવાન મહાવીર મહારાજા એને જુએ છે અને એ વખતે થયું ક્યાં મને આ બાવાનું અપશુકન થયું. એટલે જે હથોડો લીધેલો હતો એ જ હથોડો ભગવાનને મારવા માટે ઉગામે છે. ને એ જ વખતે ઇન્દ્ર મહારાજ અવધિ જ્ઞાનથી ભગવાનને જોઈએ કે ભગવાન અત્યારે કઈ સાધના કરી રહેલા છે. તો લુહાર હથોડો મારવા માટે તૈયાર થઈ રહેલ છે. એ જ હથોડાથી લુહારને મારવાનું કામ ઇન્દ્ર કરે છે. આ રીતે લુહારના ઉપસર્ગમાંથી બચાવવાનું કામ ભગવાન એને કરે છે. આ બાજુ શિયાળાના સમયની અંદર ભગવાન કૌશક ધ્યાને રહેલા સાલી શીર્ષ નામના ગામની બહાર ઉદ્યાનની અંદર, અને એ વખતે ત્રિપુરુષ વાસુદેવના ભવની અંદર જે રાણીનું અપમાન કરેલું હતું એ વ્યંતરી બની અને ફરતી હતી ચારે બાજુ ભગવાનને જોઈને ભગવાન પ્રત્યે ગુસ્સો થાય છે. અને તાપસીનું રૂપ ધારણ કરી માથે જટાની અંદર અત્યંત ઠંડુ પાણી ભરી અને ભગવાન ઉપર ઠંડા પાણીનો શિયાળાની અંદર મહા મહિનાની કડકડતી ઠંડીમાં રાતના 12 થી 3ના સમયની વચ્ચે ઉપસર્ગ કરવાનું કામ ઠંડા પાણીનો વરસાદ વરસાવવા દ્વારા કરે છે. એની વચ્ચે પણ ભગવાન એ વખતે ભગવાનને છઠનો તપ હતો અને ભગવાન પોતાની ભાવ દ્વારા વધુ ને વધુ નિર્મળ કરે છે. અને ત્યાં ભગવાનને લોકાવધિ નામનું જ્ઞાન પ્રગટ થાય છે. અવધિ જ્ઞાનના ઘણા બધા પ્રકારો છે. એટલે અવધિ જ્ઞાન તો ભગવાનની પાસે હતું જ. જેમ ડોક્ટરની અંદર ઘણા બધા પ્રકાર હોય, ડોક્ટરમાં MBBS પછી MD ને MS થવાનું હોય, એમ અવધિ જ્ઞાન પ્રાપ્ત થાય પછી લોકાવધિ ને પરમાવધિ ઉપરના જ્ઞાન હોય. એ ભગવાનને આ તાપસીના ઉપસર્ગની અંદર લોકાવધિ નામનું અવધિ જ્ઞાનની ઉપરની કક્ષાનું જ્ઞાન એ ભગવાનને પ્રગટ થાય છે. આ બાજુ ભગવાનને જે એની સાથે વિહાર કરતા કરતા ભગવાન પહોંચે છે ત્યાંથી વંશજાલી નગરીની અંદર. ત્યાંથી આગળ વધતા વધતા ભગવાન જે છે વિયા કરતા પહેલા ગોસાળો જે છે ભગવાનને પાછો ભટકાઈ જાય છે. અનાર્ય દેશમાંથી ભગવાન આવ્યા ત્યારે પાછો ગોસાળો ભગવાનની આરે ભટકાય અને ભગવાનની સાથે ફરીને ભગવાનને હેરાનગતિ ભોગવવી પડે એવા પ્રકારના અટકચાળા અવારનવાર કરે છે. અને આ બાજુ ઇન્દ્ર મહારાજ દેવલોકની અંદર પ્રશંસા કરે છે શ્રવણ ભગવાન મહાવીર મહારાજાની કે મનુષ્ય હોવા છતાં દેવ દાનવ માનવ જેને ક્યારેય ચલાયમાન ના કરી શકે એવી ક્ષમતા, એવી ધીરજ ને એવી સમાધિ એની અંદર ભગવાન લીન બનીને સાધના કરેલા છે. અને ભગવાનની આ પ્રશંસા ઓલો સંગમ નામનો દેવ સાંભળી શકતો નથી. અને સંગમ જે છે ભગવાનની પરીક્ષા કરવા માટે, ઉપસર્ગ કરવા માટે ઉપરથી નીચે આવે અને એક રાતની અંદર 20 ભયંકર ઉપસર્ગ વરસાવવાનું કામ કરે છે. ભગવાન ઉપર ધૂળનો વરસાદ વરસાવે નાસિકા સુધી, જેના કારણે શ્વાસ લેવા પણ ભગવાનને તકલીફ પડે. ભગવાન ઉપર કીડીનો વરસાદ વરસાવે, વજ્રના જેવું જેનું મોઢું હોય એવા કીડીનો વરસાદ વરસાવે, જે એક બાજુ પ્રવેશ કરીને બીજી બાજુથી નીકળે, હાથની અહીંયાથી ડંખ મારે ને આ બાજુથી નીકળે, આર પાર એવા પ્રકારની વજ્રના જેવા મોઢાવાળી એવી કીડીઓને ભગવાન ઉપર વરસાવવાનું કામ કરે છે. ઉંદર, નોડિયા, સાપ, વીછી આ બધાને ભગવાન ઉપર છોડવાનું કામ કરે. હાથી અને હાથણી વગેરે એ ભગવાનને સૂનમાં લઈને આકાશમાં ઉછાળે અને પગ નીચે કચડવાનું કામ કરે. પિશાચ બનીને અટ્ટહાસ્ય કરે, વાઘ બનીને ભગવાનને બટકા ભરવાના કામ કરે. આવા અનેક પ્રકારના ઉપસર્ગો કરે અને છેલ્લે તો કાળ ચક્ર ફેંકવાનું કામ કરે, જેના કારણે ભગવાન ઠેઠ ઘૂંટણ સુધી જમીનની અંદર ખુસી ગયા. છતાં ભગવાન જરાય પણ સાધનામાંથી, ક્ષમતામાંથી કે સમાધિમાંથી ચલાયમાન થતા નથી, કાવસગને છોડતા નથી. ને આ
પરિસ્થિતિની અંદર એક રાતમાં 20 ઉપસર્ગો કરી અને સંગમ જે છે હજી થાકતો નથી. આવા નિષ્કંપ એવા પણ ભગવાનને જોઈ હવે બીજી રીતે હેરાન કરું ને ગોચરી માટે ભગવાન જતા હોય ત્યારે રસ્તામાં કાચું પાણી રેડવાનું કામ કરે, કાં ચૂલો જે છે એ બેન પેટાવે, ચૂલાને હાથ અડી જાય એવા પ્રકારની ઘટના બનાવે અને એના કારણે 6 મહિના સુધી ચોવિયારા ઉપવાસ પરમાત્માને થાય, છતાં પણ ભગવાન જરાય પણ ચલાયમાન થતા નથી. છેલ્લે હારી થાકી અને સંગમ હવે 6 મહિનાના ચોવિયારા ઉપવાસ થયા. દેવાળીએ હું જાઉં છું, મને માફ કરજો. હવે જો દેવલોકમાં જઈશ ને જો માફી નહીં માગું તો ઇન્દ્ર મહારાજ મારી વાટ લગાડી દેશે. એ ખબર છે સંગમને માટે જતી વખતે ફક્ત માફી માગવાનું કામ કરે છે. અને એ વખતે ભગવાન સંગમ તરફ જુએ છે ને એની આંખમાં આંસુ આવી જાય છે કે આખું જગત અમને પામીને તરસે અને અમને પામીને અનંતકાળનો દુઃખમય નવો સંસાર ઉભો કરેલો છે અને અભવ્ય હોવાના કારણે એને હું પ્રતિબોધ પણ કરી શકતો નથી. મારી કેવી લાચારી છે, એના સંસારને વધારવાની અંદર હું નિમિત્ત બની ગયો. ભગવાન સંગમના પાપે પોતાની આંખમાંથી આંસુ પાડવાનું કામ કરી રહેલા છે. આપણે કેવા છીએ, આપણે આપણા પાપની પાછળ પણ આંસુ પાડી શકતા નથી અને ભગવાન બીજાના પાપની પાછળ પણ આંસુ પાડવાનું કામ કરે. અને એવી ભગવાનની કરુણા આપણા હૃદયને સ્પર્શી જાય ને કમસે કમ આપણા જીવનમાં જે પાપ થયેલા એની પાછળ આંસુ પાડીએ અને આપણા સંતાનોના જીવનની અંદર બિનજરૂરી પાપનો પ્રવેશ ન થાય એવા સંસ્કાર આપવાનું કામ કરીએ. આ બાજુ શતાનિક રાજા ચંપા નગરીને ઉપર હુમલો કરે છે. દધીવાન રાજાની પત્ની ધારિણી, દધીવાન રાજા હરી જાય છે, એની પત્ની ધારિણી, એની દીકરી વસુમતી, એ કોક સૈનિક એને પકડી અને બસ ધારિણી તને હું મારી પત્ની બનાવીશ આ રીતે વાત કરે છે. ને જેવી વાત સાંભળી એની સાથે જીભ કચડી અને ધારિણી મરી જાય છે ત્યાંને ત્યાં જ. ત્યારે વસુમતીને કહે છે કે તું ચિંતા નહીં કર, તને હું મારી પત્ની નહીં બનાવું, દીકરી તરીકે રાખીશ. કારણ કે એ પણ જો મરી જાય તો મને આને વેચવા દ્વારા જે પૈસા મળવાના હોય એ પૈસા નહીં મળે. અને રાજકુમારીને વેચવા માટે કૌશાંબી નગરીની અંદર રાખે છે. ને એ વખતે મૂલા શેઠ ધનાવા નામના શેઠ હોય છે, એ 4 ચોકની અંદર વેચાવા માટે રાખેલી આ વસુમતી નામની રાજકુમારી, આ રાજકુમારી જેવી દેખાય છે. કોઈક લઈ જશે તો એના જીવનની અંદર સીલનું જોખમ ઊભું થશે. આવું ન બને એના માટે લાવ હું લઈ લો, એને મારે ત્યાં વેચાતી. અને એ ધનાવા શેઠ વસુમતીને વેચાતી લઈ લે છે અને પોતાની દીકરી તરીકે રાખે. ચંદના એવું એનું નામ પાડે છે. અને મૂલા નામની શેઠાણી એ શેઠની હોય છે ને એક વખત બહારથી શેઠ પધારે છે અને એ વખતે ચંદના એ આવી અને દોડતી દોડતી એના પગ ધોવાનું કામ કરે છે. શેઠના પગ ધોવે ને એ વખતે માથાના વાળની લટ નીચે ઉતરે અને એ વખતે શેઠ પોતાના હાથથી એની લટ એના માથા ઉપર મૂકે છે વાત્સલ્ય ભાવથી. અને આ દ્રશ્ય મૂલા નામની શેઠાણીના જોવામાં આવી જાય અને આ તો મારા ઘરની માલકણ થઈ જશે ને મને કાઢી મૂકશે, આ પત્ની બની જશે શેઠની. અને આ જેમ દાંત ચાવવાનું કામ કરીને જીભ બધું ઉતારી જાય એમ હું મહેનત મજૂરી કરું ઘરને હાચવવાની ને આ તો મને કાઢી મૂકશે અને આ ઘરની માલકણ બની જશે. હવે આને બતાવી દઉં. ને શેઠ બારગામ ગયા એક વખત, ત્યારે એનું માથું મુંડાવી હાથને પગમાં બેડી બાંધી અને નીચે ભોયરું હતું, ભોયરાની અંદર એને પૂરી દેવાનું કામ કરે છે. શેઠ બારગામથી આવે છે ચોથા દિવસે, પૂછે છે ચંદના ક્યાં ગઈ? અને શેઠાણી ચાલી ગયા પાછા પોતાના પિયર અને બધાને કહી દીધું કોઈ કહેવાનું નથી ચંદના ક્યાં છે. ઘરના બધા મેમ્બરો એકદમ શેઠાણીથી ડરનારા, કોઈ બોલતા નથી. પણ એક દાસી જૂની હતી, એ કહે છે કે ભાઈ ભોયરાની અંદર રાખેલી છે ચંદનાને શેઠાણીએ. ત્યારે શેઠ જલ્દી નીચે જાય પણ જોયું તો બહાર તાળું મારેલું હતું. ચાવી શેઠાણી પોતાની સાથે પિયર લઈને ગયેલા છે. ત્યારે લુહારને બોલાવી અને તોડાવવાનું કામ કરે છે. તાળું તોડાવીને ચંદનાને બહાર કાઢે છે. અને એ વખતે ચંદનાનું માથું મુંડાવેલું અને હાથમાં બેડી પગમાં બેડી, એ હાથને પગની બેડી તોડાવવા માટે લુહારને બોલાવવા માટે જાય શેઠ. અને આ બાજુ ચંદનાને ઘરમાં રહેલા અડદના દાણા બાફેલા એ સુપડાની અંદર આપી, બેટી તું આ વાપર
હમણાં હું તારી હાથ પગની બેડી તોડવા માટે લુહારને લઈને આવું, પછી શાંતિ તારી બધી વ્યવસ્થા હું કરું છું. અને આ બાજુ આર્ય ચંદના જે હતી એ બસ ભગવાન જો પધારે તો મારું જીવતર ધન્ય બની જાય, આવા પ્રકારના ભાવથી પોતે ભગવાનની પ્રતીક્ષા કરે છે. ખાવાનું કામ કરવાના બદલે અઠ્ઠમ થઈ ગયો ચોવિયારો, છતાં ખાવાની ઉતાવળ નથી. પ્રભુજી પધારે તો મને પારણાનો લાભ મળે. અને ભગવાને આ બાજુ અભિગ્રહ કરેલો હતો કે રાજકુમારીઓએ માથું મુંડાવેલું, હાથમાં બેડી, પગમાં બેડી અને રડતી હોય, અને એક પગ ઉમરાની બહાર ને એક પગ ઉમરાની અંદર હોય, અને બપોરનો 12 વાગ્યા પછીનો સમય હોય, અને સુપડાના ખૂણાની અંદર બાફેલા અડદના દાણા હોય, રડતા રડતા મને ઓરાવે તો મારે પારણું કરવું. આવા પ્રકારનો અભિગ્રહ લીધેલો હતો. અને અભિગ્રહ લઈને કૌશાંબી નગરીની અંદર ચારે બાજુ ફરે છે. 1 મહિનો 2 મહિના અને 175 ઉપવાસ પરમાત્માના પરિપૂર્ણ થઈ ગયા. 176મો દિવસ આવે છે ત્યારે ચંદનબાળાના આંગણે ને બારણે પ્રભુજી પધારે. અને એ વખતે ભગવાન જે છે એને આવતા જોઈ અને ચંદનબાળા પધારો પધારો પ્રભુજી પધારો હોરવા માટે ચંદના ઊભી થાય, અડદના બાકુડા હોરાવાની તૈયારી કરે. પણ ભગવાન પોતાનો અભિગ્રહ પૂરો થવામાં એક શરત બાકી છે. કઈ? આંસુ નથી નીકળ્યા. અને ભગવાન ત્યાંથી પાછા ફરી જાય છે. અને જેવા ભગવાન ત્યાંથી પાછા ફરે અને પ્રભુ આપ ક્યાં મને છોડીને પધારો છો, અને ધ્રુસકે ધ્રુસકે રડવાનું કામ ચંદન બાલા કરે. હવે પ્રભુજી પાછા વધારે જોતા હોય ભગવાન રડ 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 તું આવું એમ કરતા હોય. એમ ભગવાનને ખબર કઈ રીતે પડે ચંદન બાલા રડે છે? આ ડુસકાના અવાજ સાંભળ્યા પરમાત્માએ. એ એટલી ધ્રુસકે, જેમ છોકરો હોય ને એ પપ્પાએ જોરથી તમાજો ઠોકેલો ધ્રુસકે ધ્રુસકે રડતો હોય, અને માયના હાથમાં ચોકલેટ આપે ને, એ ચોકલેટ ભાવતી આવી જાય પછી છોકરો ખુશ થાય તો પણ ડુસકા એના બંધ થતા ન હોય. એમ ભગવાન પધારે છે પછી પણ જે આઘાત લાગેલો એના કારણે ડુસકા બંધ થતા નતા. અને એવી સ્થિતિની અંદર ચંદન બાલા ભગવાનને અડદના બાકુડા હોરાવે ને ત્યાં 5 દિવ્ય થાય, હાથની પગની બેડી તૂટી જાય, માથામાં વાળ પણ ઉગી જાય, અને કરોડ 12.5 કરોડ સોનિયાની વૃષ્ટિ થાય. લોકો પૈસા લેવા માટે આવે. એ વખતે ઇન્દ્ર મહારાજ લોકોને અટકાવે છે. ધનાવા શેઠ એને પૈસા બધા અપાવવાનું કામ ચંદન બાલા કરે છે. અને એ વખતે શેઠને વાત કરે છે ઇન્દ્ર મહારાજ કે ભગવાન જ્યારે કેવલનાન પ્રાપ્ત કરશે ત્યારે ભગવાનની આ પહેલી સાધ્વી થવાની છે, આને સારી રીતે સાચવવાનું કામ કરજો. શેઠ પણ અત્યંત ખુશ થઈ જાય છે. આ બાજુ ભગવાન વિહાર કરતા કરતા એક વખત કાયોસર ધ્યાનની અંદર લીન બનેલા હતા. અને લીન થયેલા ભગવાન એની પાસે ગોવાળીઓ 1-2 બળદને મૂકીને જાય છે. ભગવાન એ દેવારીએ મારા બળદને હાચવજો. અને પોતાનું કામ બધું પતાવીને જ્યારે ગોવાળ પાછું આવે, બળદ દેખાતા નથી. ભગવાન તો મૌન હતા. ક્યાં ગયા મારા બળદ? ભગવાન તરફથી જવાબ નથી મળતો. ત્યારે ગોવાળ એકદમ ગુસ્સે થઈ જાય છે. અને ગુસ્સે થયેલો ગોવાળ ભગવાન જે છે એના ઉપર ઉપસર્ગ કરવા માટે બાજુમાં જ રહેલ બાવળનું ઝાડ એની ડાળી કાપી અને કાંટા સહિત એ ડાળ ભગવાનના કાનની અંદર ખિલ્લાની જેમ ઠોકવાનું કામ કરે છે. આમ કાનમાં ખિલ્લા ઠોકે તો ડોક સ્થિર રહે કે આમ ઝૂકી જાય? ઝૂકી જાય તો કાનમાં ખિલ્લો ઘૂસે કઈ રીતે? ભગવાન પોતાની ડોકને ટટ્ટાર રાખે છે કે આ ઉપસર્ગ આવેલો છે, મારે કર્મ નિજરા કરવાનો અવસર ચૂકવો નથી. મક્કમતાથી પોતાની ડોકને સ્થિર રાખે છે. અને એના કારણે બાવળના સૂળ બંને બાજુથી ભોંકવાનું કામ કરે. બહાર દેખાતા સૂળ એને તોડી નાખવાનું કામ કરે, જેના કારણે કોઈ કાઢી શકે નહીં. અને આવી સ્થિતિની અંદર ભગવાન ગોઠવાયેલા હોવા છતાં ગોવાળિયા પ્રત્યે લેશ માત્ર દ્વેષ કે દુર્ભાવ કરતા નથી. બસ મારે કોઈને દુઃખ આપવા નથી, મારે દુઃખ વાવવા નથી, અને મારે દુઃખને માપવા નથી. કેટલું હજી સહન કરવાનું જરાય પણ વિચાર ભગવાન કરતા નથી. અને ભગવાન જે આ ગોવાળિયાએ જે સૂળ ભોક્યા એ ત્રિપુષ વાસુદેવના ભવની અંદર જે સૈયા પાલક તરીકે હતા, કાનમાં શીશુ રેડેલું, એ જ કર્મ ઉદયમાં આવેલું છે. ભગવાન ગોચરી માટે જતા હોય છે. અને એક વખત સિદ્ધાર્થ નામના વાણિયાને ત્યાં ગોચરી વળવા માટે જઈને ખરક નામનો વૈદ એના ઘરે બેસેલ હતો. ભગવાનનું શરીર એકદમ કૃશ થઈ ગયેલું છે. 6 મહિનાથી કાનની અંદર બાવળના સૂળ હતા, એના કારણે શરીર આખું કૃશ થઈ ગયેલું છે.
અને સિદ્ધાર્થ નામના વાણિયાને વાત કરે છે, ભગવાન તો હોરીને ગયા. ખરક નામનો વૈદ કે છે કે આ દેવારીયાના શરીરમાં કોઈક શલ્ય હોવું જોઈએ, આપણે તપાસ કરીએ. અને ગામની બાજુને તપાસ કરી તો કાનમાં બાવળના સૂળ હતા. બે સાણસાથી એ ખરક વૈદ અને સિદ્ધાર્થ વાણિયો એ સૂળ કાઢવા માટે તૈયારી કરે. સાથે સાથે લક્ષપાક તેલ એ પણ જોઈશે, કારણ કે આ લોહીનો ફુવારો નીકળશે બહાર, તો લક્ષપાક તેલ દ્વારા ભગવાનને રૂજ આવે એ માટે આ લક્ષપાક એટલે 1 લાખ રૂપિયાની જેની કિંમત થાય, 1 લાખ સોનામોરની કિંમત, એવું તેલ એ શેઠ લઈને આવે છે. અને વૈદની સાથે ભગવાન ઉદ્યાનની અંદર કૌશક ધ્યાને હતા ત્યારે સિદ્ધાર્થ નામનો વાણિયો એટલે કે શેઠ અને ખરક નામના વૈદ બંને સામસામે ઉભી અને સાણસા દ્વારા ખિલ્લાને કાઢવાનું કામ કરે છે. અને એ વખતે 6 મહિનાથી માંસની સાથે એક મેઘ થઈ ગયેલા ખિલ્લા એ જેવા કાનમાંથી બહાર કાઢ્યા એની સાથે જ ભગવાનના મોઢામાંથી એવી ચીસ નીકળી ગઈ કે જેના કારણે સામે રહેલા પર્વતની અંદર પણ તિરાડ પડી ગઈ. આજે પણ બામણવાળા તીર્થ રાજસ્થાનમાં ત્યાં પર્વતની વચ્ચે તિરાડ પડેલી આજે પણ દેખાય છે. ભગવાન ત્યાં કૌશક ધ્યાન ઉભેલા એનું ચિત્ર પણ ગોઠવેલું છે. તો આ રીતે ઉપસર્ગ ભયંકર થયા અનેક પ્રકારના. એની અંદર સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ હોય તો કાનમાંથી બાવળના સૂળ બહાર કાઢવાનો. મધ્યમ ઉપસર્ગ હોય તો કયો તો કે કટપુટના વ્યંતરી હતી, એમણે જે મિચ્છામિદુક્કડમ સંગમે કાળચક્ર ફેંકવાનું કામ કર્યું હતું, એ મધ્યમની અંદર ઉત્કૃષ્ટ ઉપસર્ગ. અને જગન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ હોય તો કટપુટના વ્યંતરી, જેણે ઠંડુ પાણી રેડવાનું કામ કર્યું, લોકાવધિ ભગવાનને પ્રગટ થયું, એ ઉત્કૃષ્ટ જગન્યની અંદર ઉત્કૃષ્ટ એવા ઉપસર્ગ હતા. આ રીતે ભગવાન વિવિધ ઉપસર્ગોને સહન કરતા 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 12.5 વર્ષ પરિપૂર્ણ કરે છે. અને વૈશાખ સુદ દસમનો દિવસ આવે છે. અને હવે શું ઘટના બને છે એની વાત બપોરના પ્રવચનની અંદર જીનાગના વિખ્યાત મિચ્છામિદુક્કડમ તમારી 20 મિનિટ હજી વધારે લીધી. એનું પણ મિચ્છામિદુક્કડમ ઘણું બધું ઝડપથી હજી આમાં તો ઘણું સમજાવવાનું હોય પણ સમય અભાવે વધારે સમજાવેલું નથી. જીનાગના વિખ્યાત મિચ્છામિદુક્કડમ પચ્ચખાણ 1, 2, 3 ઉપવાસ ને પાણહાર. જય શત્રુંજય. સૂર્યોગય અઠમચકાય છડમય બદરમચકાય ચુંબિયારમ તિંબિયારમ સંમાણમ ખાય સેમમ પાણહાર બોશિલા કોશી મુશિકા પચ્છન્ન પાણસ લેણો લેવા છમ સચિતનવા આસિતનવા દેસાજી પરિવંશકાય શશાગણ મહત્તમ ઓ શ્રી રે ઓ શ્રી રામી.